ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. સ્વાગત છે મારી YouTube ચેનલમાં. તો આજે હું ફરી પાછો કારખાને આવી ગયો. સવાર પડી ગઈ હતી, 10 વાગી ગયા. 9:30 થઈ ગયા બ્લોગ બનાવવામાં. તો અત્યારે કારખાને આવી ગયો હું. મારા પપ્પા બે આવી ગયા. મારા મોડું ઉઠવાનું કટિંગ મશીન મોટા પાટિયા આ પાટીમાં મારવાનો અડધો મારેલો હોય પહેલેથી આખો મારવાનો હોય આ નથી. તો ફાઇનલી અત્યારે કામ આવ્યું છે. એક પટ્ટો ઘસવાનો છે. આ એક પટ્ટો છે એ કહી દઉં, પાલિશ કરવાનો આવે ટૂંકમાં, એ પાલિશ કરી દઉં. અને આજ મારો ઓલો ચાંદલો નથી કેમ કે મેળે જેવું નહોતું એટલે મેં ન કર્યો. જરાક માથું દુખતું હતું અને શરદી થઈ ગઈ જરાક, એટલે મેં ન કર્યો. હવે અત્યારે એને પટ્ટો કહી નાખું તો થોડોક નાનો એવો શોટ લઈશું પટ્ટાનો. 2000 years later. 6 hours later. તો કામ મસ્તીનું હાથમાં એવું છે. આ પંખો રહ્યો ને, આ પંખો એ કાઢી બદલાવાનો છે. આ મશીનનો કાઢી નાખવો. આ રહ્યો ને આ પંખો એ નાખી દેવો, કેમ કે ઓલો પંખો અડે. આ રહ્યો ને અહીંયા ચકડી અડી જાય, ગરમ થઈ જાય. એટલે આ પંખો મશીનમાંથી આ પંખો કાઢીને ઓમાં નાખવાનો. તો કામ છે સારું. તો હાલો A few moments later. ફાઇનલી આવી ગઈ છે ચા. રિક્ષા આવી ગઈ છે ફરવા. ચા પાણી પી લે. 10 વાગી ગયા. 2 hours later. ફાઇનલી હું છૂટીને સીધો ઘરે આવી ગયો. ઘરે આવીને અહીંયા મારા મમ્મીની દાંત કાઢે ત્યારે જમવા બેસી ગયા. હું મારા પપ્પા અત્યારે આવ્યા છે હજી. કામ જાજુ હતું એટલે શૂટિંગ ન કરી લીધો, પણ તો એ થોડું ઘણું લઈ લીધું હતું. પંખો બદલાયો કેટલું ઘણું બધું કર્યું. આજે ખાવામાં છે, શેનું છે, સેવ ટમેટા, પાડેલી સેવ અને રોટલી, અને મારા પપ્પાને સ્પેશિયલ રોટલો માખણવાળો. ડુંગળી સુધારે આપણા હાટું. મારા હાટું સુધારશો હે? ના હો, મને ભાવે છે. હા ભાઈ તો ખાય જ છે, જ્યાં જો ત્યાં ખાતો જ હોય. પાપડ જ ખાય. મારા મમ્મી અત્યારે એને મને પાપડ દે, શાક દે, બધું દઈ દીધું. તો હવે હું કરી દઉં ચાલુ. હાલો તો તમારે જમવું હોય, બપોરા કરવા હોય તો અહીંયા બધું તૈયાર કરીને બેસવાનું, અને હારે જ બેસવાનું, એકેય જણો ઓછો ન. હું ફાઇનલી આવી ગયો કારખાને. કારખાને આવીને આપણી ગાડીને ધોઈ, આપણી રામપિયારી તો ધોઈ નાખી. અને ઘરે આવ્યા હતા મહેમાન, એટલે મેં વિડીયોનો શૂટ કર્યો. જમીન તરફ હોઈ ગયો. પછી 2:30 વાગે મહેમાન આવ્યો હું સીધો કારખાને આવ્યો. તો હવે હું ગાડી ધોઈ નાખું. ગાડી મસ્ત ધોઈ જાય છે. તો અત્યારે કામમાં તો કાંઈ નથી. હું પહેલાં લાઇટ કરું. થઈ ગયા અંજવારા. મારે જો આ ચોંટાડવાનું હોય, એમાં 2 પ્રકારના કેમિકલ આવે, મિક્સ કરવાના હોય. આ એક ને ઓલું, 2 ચોંટાડવાના. બપોર પહેલાં ચોંટાડવાના હતા પણ મેં ચોંટાડ્યા નહોતા. તો હાલો અત્યારે ચોંટાડી દઈ. એક આ ડબલું આવે, નામ છે બોન્ટાઇટ રિપીટ નામનું વસ્તુ છે. આ બોન્ટાઇટ જ છે. 2 અલગ અલગ આવે. એક મેલ આવે ને ફિમેલ આવે, એ રીતનું આવે. કેમ કે જે મિક્સ થાય તે પછી જેનું જે ઓલું આપણે શું કહેવાય કેમિકલ હોય એ પછી જ કાયદેસરનું ઓલું વર્ક કરે, તોટે. એ રીતના પાણો કાયદેસર તોટી જ ઉખડે જ નહીં. તો આ 2 હાલો હું તોટા. અત્યારે હું જાઉં હું માથે મેળી ઉપર કારખાનાની.
ઓહો વરસાદ આવે હે ભાગ મિલન ભાગ અહીંયા લપટાઈને પડાય એવું આવી ગયો અંદર અહીંયા મારે લેવાનું છે કેમિકલ એ બનાવવા માટે કપ આઈરિયા કપ આમથી વરસાદ હે રાજકોટ બાજુ જામનગર બાજુ આવ્યા જ નથી અહીંયા આવતા હું વાંધો પડે ને ખબર નથી પડતી આવે ક્યારેક છાંટા આવે ને વહી જાય આવે ને વહી જાય મને થકવી દીધો અડી કાઢતો આવ્યો ને કરી દો બંધ અને ભાગો પાછા વરસાદ આમ છે જો સાચો અત્યારે આવે છે છાંટા કોક કોક અમારો ડેલીનો રસ્તો આમથી આમ સીધું જવાનું વરસાદ આવે છે અત્યારે ધીમો ધીમો તો અત્યારે કામમાં એવું છે મારે થોડાક પટા ઘઉંમાં હું પટા ઘણી નાખું ફટાફટ શેક વેલા પટા ઘણી નાખું પટા ઘણીયા પછી મારે ઘણું ઘણું કામ છે તો આ ચકરી બદલી ગઈ છે તો હવે હા લઈ ગયો તો મેં ફટાફટી પટા ઘણી નાખ્યા ફાઇનલી પૂરા કરી નાખ્યા આ એરિયા જો આ પટા એમાં ચીઠી આવી રીતના રાખી દેવાની આવે છે એ પટા ઘણી જો આ જે ધાર રહી ને ઘણી અને આ રહ્યું મારે કાલ સવારે વહેલું પહોંચવાનું થાય કેમ કે અત્યારે ચોટાડ્યું છે ફૂકાણું નથી તો એ કાલ સવારે ઘણી નાખીશ અત્યારે હું સીધો જઈશ ક્યાં પેટ્રોલ પુરાવા ગાડીમાં પેટ્રોલ નાખવા જઈશ પેટ્રોલ નાખીને અને પછી આવીશ સીધો ઘરે પેટ્રોલ પુરાવા જઈશ શોર્ટકટ રસ્તે તો હવે મળીએ સીધા પેટ્રોલ પંપે તો મળીએ મોસમ બહુ મસ્તીનું છે તો મળીએ પછી ફરી પાછા તો ફાઇનલી હું ઘરે આવી ગયો ફટાફટ ઘરે આવીને મારા પપ્પાને પેટ્રોલના પૈસા જે વધતા હતા એ દઈ દીધા અને ઓલા દઈ દીધા જે માવાને એવું હતું બધું દઈ દીધું તો આ વાહે દેખાય પેલું જ આપણું મકાન તો હવે આપણે અંદર જઈ અમારે નાહવાનું બાકી છે તો હું ફટાફટ નાહી લઉં ચા પાણી પી તો ચલો હવે મળીએ નાહ્યા બાદ તો ફાઇનલી હવે હું ફ્રી થયો તો હવે હું નાહવા જઈશ ફોન મૂકું ચાર્જિંગમાં અને પછી નાહીને આવીને એડિટ કરીશ તો હવે મળીએ કાલના બ્લોગમાં સો વોચિંગ બાય તો આ બ્લોગ આવશે આપણો સોરી એક મિનિટ હું કહી દઉં આ બ્લોગ આવશે 9-10ની અંદર 9 થી 10 વાગ્યાની અંદર આ બ્લોગ આવી જશે તો કાલનો બ્લોગ આવશે પાછો 9-10 વાગે કેમ કે મારે જે જવું પડે બહાર અપલોડ કરવા મારા ઘરે જે વાઈફાઈ નથી મારે વાઈફાઈ નખાવાનું હોય પણ એ થોડોક ટાઈમ લાગશે તો હવે મળીએ ફરી નેક્સ્ટ બ્લોગમાં સો બાય